મારું પર્સ. મારું પર્સ ક્યાં મુકાઈ ગયું છે? અરુણા, અરુણા ક્યાં છે? શું છે? શું સવાર સવારમાં ખોટે ખોટા બરાડા પાડો છો? તું આમ આવ અને મને એક વાતનો જવાબ આપ. અમારું પર્સ નથી મળતું તો ક્યાં મૂક્યું છે? લાવ. તમારી ચીજ વસ્તુનું ધ્યાન છે ને તમારે રાખવાનું. હું કઈ તમારી ચોકીદાર નથી કે મારું પર્સ ક્યાં રાખ્યું છે, મારી તાત્યો ક્યાં રાખ્યું છે એ બધું હું કહેતી બેસું. હા, એ તો મને ખબર છે. તું મારી કઈ ચોકીદાર નથી. અને સાચું કહું, તને ખોટું નહીં લગાડતી. તું ચોકીદાર નથી ને, પણ હવે તો મને લાગે છે તું મારી પત્ની પણ હવે નથી રહી. કેમ આવું કેમ બોલો છો? બાર કોઈ બીજી રાખી છે? અરે મારી ભાગ્યવાન, શું કામ મારી સાથે માથાકૂટ કરે છે? મારે કોઈ નથી રાખેલી. અને હું તો એમ કહું છું, તું છે ને આ સવાર સવાર મારો દિવસ ન ખરાબ કર. અને આ બધી વાત છોડ હવે. તું જા, ચા બની હોય તો ચાલો, મારે ચા પીવી છે. મેં પહેલા પણ કીધું છે ને હજી પણ કહું છું, હું તમારી માટે ચા નહીં બનાવું. હું કઈ તમારી અહીંયા કામવાળી નથી જે તમારી માટે આખો દિવસ ચા બનાવ્યા કરું. તમારી રાખેલી છે ને, તમારું બીજું બૈર્યું, એને કયો જેને લીધે મારી જિંદગી ખરાબ થઈ ગઈ છે. શું બોલી તું? બીજી રાખેલી? હે, હિંમત કેવી છે આવું બોલવાની? હે, બીજી રાખેલી એટલે? તમે મને લાફો માર્યો. હા, સાલી નાલાયક, તારા તારા ધણી પર હાથ ઉપાડે છે. હા, હવે હવે તો તને નહીં છોડું. છોડો મારો અરે હાથ. પણ મેં તમને કહી દીધું છે મારો હાથ તમારે નહીં પણ તારી પકડવાનો. હિંમત કેમ થઈ બોલવાની કે તમે બોલીશ. બીજી રાખેલી ત્રીજી રાખેલી? અરે આ શું કરો છો તમે બંને? અરે, મમ્મી આ બધું શું છે? તમે મારા સસરા પર હાથ ઉપાડો છો? હા, ઉપાડીશ. એના પર પણ હાથ ઉપાડીશ ને તું રોકીશ ને તો તારા પર પણ હાથ ઉકાળીશ. શું કરી લઈશ તું? બોલ. જો પ્લીઝ તમે બંને શાંત થઈ જાઓ. અરે બેટા, શું હું શાંત થઈ જાઉં? તને ખબર છે આ ઘરમાં મારે એક જવાન દીકરો ને વહુ છે, એટલે હું થોડો સંયમ જાળવું છું. નહીં તો આ ઉંમરે પણ હું તને ધક્કા મારીને ઘરની બહાર કાઢું એમ છું. મને ઘરથી બહાર કાઢશો? હા, એ વાત તો છે ને તમે ભૂલી જ જાઓ. હું કાંઈ આ ઘરમાંથી નીકળી નહીશ. અને હું નીકળી ને તો તમારું રામ નામ સત્ય કરીને જ નીકળીશ. જોયું જોયું? આની જીભ તો જો, મારું રામ નામ સત્ય કરવાની વાત કરે છે. સમજાવી દે આ તારા સસરાને. ઈ જે મને આ ઘરમાંથી કાઢવાના સપના જોવે છે ને, ઈ સપના કોઈ દિવસ એના પૂરા નહીં થાય. હું આ ઘરમાંથી કોઈ દિવસ નહીં નીકળીશ અને હું જ છે ને તમને મારી જે આ જિંદગી બરબાદ કરી છે ને એનું પણ હું તું લઈને જ રહીશ. અરે શું તું બદલો લઈશ? જિંદગી તો તે મારી બરબાદ કરી છે. આ ઉંમરે મારા પર હાથ ઉપાડે છે. આ જવાન વહુ ઊભી છે અને તને શરમ નથી આવતી જરાય? ના, મને કોઈ જ વાતની શરમ નથી આવતી. હોય તો આવે ને શરમ. નથી આવતી તો હું શું કરું? નાકકાન વગરની થઈ ગઈ છે સાલે. બેટા, અરે પણ તું જો તો ખરી બેટા. હા હા પપ્પા, મમ્મી તમે શાંત થઈ જાઓ. જો તું લઈ જાય ને, જા લઈ જા મારી નજર સામેથી. જિંદગી તો મારી બગાડી નાખી છે અને મને કહે છે કે તમારું રામ નામ સત્ય કરી નાખીશ. મન થાય છે કે એનું રામ નામ સત્ય કરી નાખું. શું કરવું ને કાંઈ સમજ નથી પડતી. જાઓ જાઓ, પેલી ઓલી પાસે બેઠી છે ને તમે બહાર જે રાખેલી છે ને એની પાસે જ બેસો જઈને. અરે પણ તું જાને, હવે તું ઘરમાં જાને. બહાર જાવ છે ત્યાં શાંતિ નથી લેવા દેતી. હજુ પાછળ પાછળ આવે છે. એક કામ કર, નીચે સુધી આવ એટલે ગામમાં બધાને ખબર પડે. નહીં લેવા દઉં, કોઈ દિવસ શાંતિ નહીં લેવા હવે દઉં. બંધ થાને.
તારા, આપણે બંને કેવા ફ્રેન્ડ હતા, કેટલું બનતું હતું આપણને બેવને. આપણે બંને લગ્ન કરવા માંગતા હતા પણ લગ્ન ન કરી શક્યા. આ વાતનો અફસોસ મને હજુ પણ છે અને આખી જિંદગી રહેશે. રોજ તારો આ ફોટો કાઢીને જોઉં છું ને અને મારા મનને મનાવી લઉં છું. શું થાય બીજું? અરે સુધીરભાઈ, અરે કેમ અહીં બેઠા છો ને આ શું શું છે બતાવો? ના ના ના, હા કઈ નહીં, આ તો અહીંયા થોડોક કંટાળી ગયો હતો ને, શાક ખાવા બેઠો હતો, બીજું કઈ નથી. બરાબર છે, પણ આ કોઈકનો ફોટો લાગે છે. અરે બતાવો ને ભાઈ. ના ના ના, ફોટો નથી. અરે આ રીતે થોડી, અરે ના, ના, બતાવો ને પ્રમોદ, સુધીરભાઈ. પ્રમોદભાઈ. આપણે તો મિત્રો જ છીએ ને. અરે વાહ, ક્યા વાત હે, અતિ સુંદર, બ્યુટીફુલ. કોણ છે ભાઈ? હા, કોણ છે? કોણ? સુધીરભાઈ. હા, અરે મને લાગે છે ભાભી છે. હા, મંગળસૂત્ર. અરે હા હા, બહુ સુંદર લાગી રહ્યા છે. યાર, હવે આ ફોટો આ શેઠે જોઈ લીધો છે, મારે ખોટું બોલવું પડશે. સાચું કહીશ ને તો એ મને ખરાબ માણસ સમજશે. અરે સુધીરભાઈ બોલો ને, બસ શરમાવ છો. આ મારા ભાભી તો નથી ને? હા, અરે એકદમ બ્યુટીફુલ દેખાઈ રહ્યા છે ને. હા, આ એ મારી પત્ની છે. હા, અચ્છા અચ્છા, ભાભીજી છે. યુ આર સો લકી બોસ. બહુ સુંદર છે તમારા ભાભી. તમે આટલા નસીબદાર છો કે આટલા સુંદર પત્ની તમને મળ્યા છે. ઠીક છે ભાઈ શેઠ, હવે પણ તમે આ બાજુ? આ જરા કામથી નીકળ્યો હતો. પણ આપણે ઓફિસે આવવાનું છે ને ભાઈ. અહીંયા ક્યાં બેઠા છો? ટાઈમ કેટલો થયો? હા, સમયસર ઓફિસે ચાલો, મારી સાથે ચાલો, આપણે સાથે જઈએ ઓફિસ. હા, ચાલો 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 ચાલો. બટ યુ આર વેરી લકી. હા, આટલા સરસ પત્ની મળ્યા છે તમને. ચાલો, ગાડી ત્યાં મૂકી છે, આપણી ગાડીમાં જઈએ. રીના, રીના, અરે રાહુલ, શું કામ આવી શું કામ ગયા ફોન કર્યો મને? શું થયું? અરે રાહુલ, હા તમને ખબર છે આજે મમ્મી પપ્પા વચ્ચે કેટલો મોટો ઝઘડો થયો છે. ખરેખર તે આ માટે મને ફોન કરીને અર્જન્ટ અહીંયા બોલાવ્યો? આમાં નવીન શું છે યાર? રોજ સવાર પડે ને એટલે એ લોકો ઝઘડવાનું શરૂ કરી દે છે. કોઈ દિવસ એવો ગયો છે કે એ લોકો ઝઘડ્યા વગર રહ્યા હોય? આવા કામ માટે મને ના બોલાવતી બીજી વાર. અરે રાહુલ, મને ખબર છે કે આ મમ્મી પપ્પાનું હવે આ ઝઘડવાનું દરરોજનું થઈ ગયું છે, પણ તમને ખબર છે શું? આજે તો મમ્મીએ હદ કરી નાખી. અરે કેમ? પપ્પાને થપ્પડ મારી દીધી. શું? મમ્મીએ પપ્પા ઉપર હાથ ઉપાડ્યો? હા, થપ્પડ મારી એને? મમ્મી ક્યાં છે? બોલાવ તો મમ્મીને. મમ્મી, મમ્મી બહાર આવો. હા મમ્મી બહાર આવો. આવશે મમ્મી બહાર. કેમ? અરે શું મમ્મીને બોલાવું? મમ્મી પોતે ઘરમાં નથી. હા, પપ્પા ઘરની બહાર ગયા એટલે મમ્મી પણ ગુસ્સે થઈને ખબર નહીં ક્યાં ચાલ્યા ગયા. કહીને બી નથી ગયા. એટલે જ મેં તમને બોલાવ્યા કે તમે બહાર જઈને તપાસ કરો મમ્મી ક્યાં ગયા હશે. ખબર નહીં. ક્યાંય જવાનું નથી મારે તપાસ કરવા. અને જ્યાં ગયા હશે ને ત્યાંથી આવી જશે ઘરે પાછા. તને ખબર છે હા, મમ્મી જેવી સ્ત્રીને કોઈ સંગ્રહ એમ નથી. હાઈ પાવરની પ્રોફાઇલ બનાવીને બેઠા છે. એની જેવી ઝઘડાનું સ્ત્રી કોઈ નહીં હોય બીજી. બસ હા, તમારે આટલું બધું બોલવાની જરૂર નથી. ગમે તે હોય એ તમારી માં છે અને માંથી નારાજ ન રહેવાય. જુઓ, મને છે ને બહુ ડર લાગે છે. ખબર નહીં મમ્મી ક્યાં ગયા છે, શું કરતા હશે. તમે પ્લીઝ બહાર જાઓ ને તપાસ કરો મમ્મી ક્યાં છે. મારી જ માં છે. મને ખબર છે કે ગમે ત્યારે કોઈની સાથે મગજમારી કરે ને તો એ ક્યાં જઈને બેસે છે. આ ગયા હશે ઓલી મંથરા મંજુલા માસી પાસે. એની સાથે છે ને થોડી ગોસિપ કરશે, મગજમારી કરશે અને આવશે પાછા. હકીકતમાં પપ્પા છે ને એની જીવનમાં બહુ બધું સહન કરીને બેઠા છે. હા, મમ્મી એને ખોટી રીતે હેરાન કરે છે. જો એની જગ્યાએ હું હોત ને તો ક્યારની મમ્મીને ફારગતી આપી દીધી હોત. અરે આ બધું શું બોલો છો તમે? તમને ખબર પડે છે કે કઈ ભાનવાન છે? તમે એમના દીકરા છો, એ તમારા માં છે. આટલું બધું બોલવાનું થઈ ગયું છે તમારું. જુઓ, તમે મગજ શાંત કરો તમારું. ઠીક છે, મેં તમને બોલાવ્યા છે કે તમે બહાર જઈને તપાસ કરો મમ્મી માટે, અને તમે છો કે અહીંયા
મમ્મી કરતા વધારે ગુસ્સો કરો છો. પણ નથી કરવી મારે તપાસ. તું જ મારી એક વાત સાંભળ, તું જ મને કે કયા દીકરાને એના ઘરમાં રોજના ઝઘડા પસંદ હોય? અરે રોજ રોજના ઝઘડાથી ઘરની રદ્દી જતી રહી છે. જુઓ, પસંદ મને પણ નથી, પણ એનો મતલબ એમ નહીં કે તમે આટલો બધો ગુસ્સો કરો. તમે શાંત થાઓ ને એક કામ કરો, તમે બહાર જઈને બેસો, હું તમારા માટે પાણી લઈ આવું. હા. તમને બહુ જરૂર છે. હા હા, અરે નહીં નહીં નહીં, હા, અરે ના, હું ત્યાં સિટીમાં નથી, હું અમદાવાદ આવ્યો છું. હા હા, હું કામ પતાવીને આવીશ. હા હા, અરે આ કોણ છે? અરે હા તો સુધીરે બતાવેલી, અચ્છા એ જ સ્ત્રી છે ફોટામાં હતી તે. આ સુધીરની વાઈફ લાગે છે, જોવા તો દે. નમસ્તે ભાભી, નમસ્તે નમસ્તે, કેમ છો? નમસ્તે, પણ તમે કોણ છો? હેલો, અરે હા, તમે મને ક્યાંથી ઓળખો? જો આપણે ક્યારેય મુલાકાત નથી થઈ, વાત નથી થઈ, એટલે તમે એમ મને ના ઓળખો, પણ હું તમારા હસબન્ડ નો ફ્રેન્ડ છું. ફ્રેન્ડ કમ બોસ. હું બોસ છું તમારા હસબન્ડ નો, શેઠ છું, શેઠ. હસબન્ડ? હા આ શું બોલો છો તમે? હા, તમારા હસબન્ડ નો બોસ છું. જુઓ, તમારી કોઈ ગેરસમજ થાય છે. અરે કેવી ગેરસમજ ભાભી. અચ્છા, મજાક કરો છો ભાભી, તમે મજાક સારી કરી લો છો. અરે હું તમારા હસબન્ડ નો ફ્રેન્ડ છું, ફ્રેન્ડ કમ બોસ, શેઠ. અરે જુઓ, પહેલા તો હું તમને ઓળખતી નથી, અને આમ રસ્તામાં શું આવી રીતે મને ઊભી રાખીને એમ એલફેલ બોલી રહ્યા છો? અરે આ કેવી વાત કરો છો તમે? અને તમે મારી સાથે આવી રીતે કેવી રીતે વાત કરો છો? હું કહું છું હું તમારા હસબન્ડ નો ફ્રેન્ડ છું, એનો બોસ છું. અને હા, તમારે મારી સાથે વાત નહીં કરવી હોય તો કઈ વાંધો નહીં, પણ આ રીતે વર્તન કરવાની કઈ જરૂર નથી. અને હું કઈ એલફેલ માણસ નથી. અને શેઠ છું, શેઠ. વિક્રમ શેઠ કહે છે લોકો મને. જુઓ, તમે વિક્રમ શેઠ નહીં, મને તો ચક્રમ શેઠ લાગો છો. આ શું મને રસ્તામાં ઊભા રાખીને આવી રીતે ગમે તેમ બોલો છો? અનાપ શરાબ. તમને શરમ નથી આવતી રસ્તા વચ્ચે આવી રીતે મને ઊભી રાખતા? બસ હા ભાભી, બહુ થયું હવે. હું તમને ક્યારનો ભાભી ભાભી કહીને તમને માન આપું છું, અને તમે તો મને એલફેલ બોલતા જાઓ છો. તમને કહ્યું ને વિક્રમ શેઠ છું, વિક્રમ શેઠ. અને તમે આટલા હલકટ હશો ને એની મને ખબર નહીં હતી. શું બોલ્યો? સાલા નીચ! હલકટ તો તું છે. આ રસ્તામાં ઊભી રાખીને મને જેમ તેમ બોલે છે. શરમ નથી આવતી? શું સાલે સમજે છે પોતાની જાતને? અરે તો કમાલ છે, લાફો મારીને ચાલી ગઈ બોલે. હા, આ સ્ત્રીને એના રૂપનો બહુ બહુ ઘમંડ લાગે છે, એટલે મારી સાથે આવી રીતે વર્તન કર્યું. પણ જોજે, આનું પરિણામ સારું નહીં આવે. આનું પરિણામ સુધીર તારે ભોગવવું પડશે. આ તારી પત્નીએ મારેલા લાફાનું પરિણામ તારે ભોગવવું પડશે. નહીં છોડું, નહીં છોડું. હા શેઠ, બોલો ને, મને કઈ બોલાવ્યો? હાલો સુધીરભાઈ, આ તમારો ટર્મિનેશન લેટર. પરમિશન લેટર? તમે હવે અમારે ત્યાંથી છૂટા થાવ છો. પણ સર, આમ અચાનક આવો નિર્ણય લેવો પડ્યો છે. પણ મારી ભૂલ શું છે? મારો વાંક શું છે? ભૂલ તમારી નથી, ભૂલ તમારી પત્નીની છે. શું વાત કરો છો સર તમે? હા, તમારી પત્નીને કારણે તમારે હવે આ કંપની છોડવી પડશે. તમારા પત્ની મને રસ્તામાં મળ્યા હતા, એમણે અપમાન કર્યું છે મારું, લાફો માર્યો છે એમણે મને, લાફો. શું? હા, અને એટલે જ હવે તમે આ કંપનીમાંથી છૂટા થાવ છો. અને બીજી એક વાત, તમને જે 25 લાખ રૂપિયા મેં લોન પેટે આપ્યા છે ને, આ 1 મહિનાની અંદર મને પાછા જોઈએ. અરે પણ સર, તમે આ કઈ રીતે વાત કરો છો? મારી પત્ની તમને રસ્તા પર મળી અને તમે એવું કહો છો કે એને તમને લાફો મારી દીધો? હા, લાફો માર્યો તમારી પત્નીએ મને, અને એટલે જ તમે હવે અહીંથી છૂટા થાવ છો, જઈ શકો છો. નક્કી આ અરુણાનો ભેટો થઈ ગયો લાગે છે આ માણસની સાથે. ખરું કહું ને તો આ બાઈએ તો મારી જિંદગીને નર્ક બનાવી દીધી છે.
ઓ ભાઈ શું વિચારો છો? ચલો જાઓ અહીંથી હવે. મમ્મી શું છે આ બધું? જ્યારે જુઓ ત્યારે તમે મારા પપ્પા સાથે ઝઘડો જ કરો છો. અરે તમારા દીકરાની ઘરે વહુ આવી ગઈ. આ ઉંમરે હવે તમે ઝઘડો કરો ને સારું ના લાગે. તને નથી ખબર તારા પપ્પાની આદતો. મને શું કઈ શોખ ફાઈટો છે કે એમની સાથે બાધ્યા કરું જ્યારે જોઉં ત્યારે? કોઈ વાત જ નથી સાંભળ. ચાલ, આવી ગયા. પપ્પા પપ્પા શું થયું? કેમ ઢીલા મોઢે બેસી ગયા? શું થયું? હવે મોઢામાંથી કઈ ફાટશો કે આમ જ બેઠા રહેશો? શું છે હવે? પપ્પા શું જરૂર હતી? શું જરૂર હતી તારે મારા બોસને થપ્પડ મારવાની? રસ્તા પર મારો બોસ આને મળી ગયો અને એને થપ્પડ મારી દીધી મારા બોસને તારી માએ. અરે આ શું વાત કરો છો પપ્પા તમે? શું બકવાસ કરો છો? શું માંડ્યું છે? હું તો તમારા બોસને ઓળખતી પણ નથી તો હું શું કામ એમને તમાચો મારું? અરે બસ કરી જા હવે. હું તારા સ્વભાવને બહુ સારી રીતે ઓળખું છું. તું રસ્તા પર મારા બોસને મળી અને મારા બોસ સાથે કઈ કોણ જાણે શું થયું, થપ્પડ મારી દીધી. હવે તું જ પૂછ ને શું કામ મારી એ? અરે પણ આ છે ને ખોટે ખોટું મારું નામ લે છે. તમે જ કર્યું હશે કઈ કાળું કામ અને નામ મારું લે છે. કઈ એમને કઈ બોસ કાઢી મૂકે તમને? એક મિનિટ જો પપ્પા વાત શું છે પેલા વાત કહેશો તો ખબર પડશે. આ મારા મમ્મી શું કામ તમારા બોસને થપ્પડ મારે હવે? હા, હવે મને સમજાય છે. હું મારા શેઠની સામે આને ક્યારે લઈ જ નથી ગયો, તો મારા શેઠે આ નાગણને ક્યારે જોયું હોય? અરે પપ્પા શું થયું? શું વિચાર કરો છો? ક્યાં ખોવાઈ ગયા? હા પપ્પા, અરે જે થયું એ કયો તો ખરા હવે. બરાબર છે. શું? હવે મને બધું સમજાઈ રહ્યું છે. મારા શેઠને લાફો કોણે માર્યો, શું થયું? સાચું કહું ને તો મારી જ ભૂલ છે. તે દિવસે મારો ઝઘડો છે ને તારી મમ્મી સાથે, એને મને થપ્પડ મારી હતી ને તારી નજર સામે, ત્યારે હું નિરાશ થઈને ઘરની બહાર નીકળી ગયો હતો અને ફૂટપાથ પર સાઈડ પર બેસી અને મારા પર્સમાંથી એક મારી જૂની ફ્રેન્ડ છે ને ધારા, એનો ફોટો હું જોઈ રહ્યો હતો અને મનમાં ને મનમાં હું મારા નસીબને કોસી રહ્યો હતો કે આ બાઈની સાથે પરિણ્યો ને ત્યારથી મારી જિંદગી ઝેર બની ગઈ છે. કોલેજની મારી ફ્રેન્ડ જે ફોટામાં ધારા, અમે બંને એકબીજાને પસંદ કરતા હતા પણ સંજોગોવશાત મારા લગ્નની સાથે ન થયા અને નાગણની સાથે મારા લગ્ન થઈ ગયા. જોયું? સાંભળ્યું તે રાહુલ? તને તારા બાપની બહુ જ પાવર હતો ને? સાંભળી લીધું ને? થયો? તમને કોઈને મારા પર વિશ્વાસ નહોતો થઈ બેસતો ને? મેં કીધું તું, હું કહેતી જ હતી કે આનું એક બાર બૈરું છે પણ મારી વાત પર કોઈ માનતું નહોતું. સાંભળી લીધું ને રીના બહુ તે પણ? હવે થયો ભરોસો તમને બંનેને કે કેવો છે આ માણસ? મને તું હમણાં જ સમજાવતો હતો ને કે તું સમજતો નતો ત્યારે જ મેં તને કીધું તું. તને નથી ખબર તારા બાપની આદતો? શું છે આ બધું પપ્પા? ના શું છે આ બધું? અરે એક વાત કહેશો મને તમે? હા, તમે ફૂટપાથ પર બેસીને ફોટો જોતા હતા એ વાતનું અને તમારા બોસને થપ્પડ મારવાની વાતનું શું લાગે વળગે છે હવે? હું કહેતી હતી મારો ભરોસો નહોતો કરતો. હવે માણસે છે ને મારી જિંદગી બરબાદ કરી નાખી છે. અરે મમ્મી, અરે હું મને કોઈ શોખ હતો તમારી સાથે પરણીને આવવાનો. એમ કીધું કે આની સાથે ન થયું ને તે ડાકણ સાથે. એ ડાકણ છે જે મારા ઘરમાં આવીને બેસવા માંગે છે. અરે બંધ કર આ તારો ગવારો. માંગે છે. કેટલું બોલીશ હવે તું? મેં ચોખવટ કરી છે કે હું ફક્ત એ ધારાનો ફોટો જોતો હતો અને એ બોસ ત્યાં આવી ચડ્યા અને એને પૂછ્યું કે આ કોણ છે, એટલે મેં એવું વિચાર્યું કે હવે હું આની સામે ચોખવટ કરીશ ને કે આ ખાલી ફક્ત મારી જૂની ફ્રેન્ડ છે તો એ મને કોઈ ખરાબ માણસ ચિંતા જે છે મનમાં હોય ને એ જ બહાર આવે. એટલે મારાથી બોલાઈ ગયું કે આ મારી પત્ની છે. કીધું ને જે મનમાં હોય એ જ બહાર આવે.
તમારે એ જ બાયડી જોતી હતી એટલે જ મને જ્યારે જે દિવસથી આવી છું તમે મને હેરાન કરો છો અને આ છોકરાઓ કોઈને મારી પર વિશ્વાસ નહોતો બેસતો. મમ્મી તમે શાંત થાઓ. પપ્પા કદાચ એવું તો નહીં ને કે પેલી જે ધારા છે એ જ તમારા બોસને મળી હોય અને એને જ થપ્પડ માર્યો હોય? સીધી જ વાત છે ને. હવે મમ્મી કોઈ દિવસ પપ્પાના બોસને મળ્યા જ નથી, ઓળખતા જ નથી, તો હવે એ તો કઈ રીતે થપ્પડ મારવાના? અને કે તો છે તો આ વાતમાં ચોખ્ખે ચોખ્ખું દેખાઈ આવે છે કે આ ધારા એ જ પપ્પાના બોસને થપ્પડ ખરી વાત છે બેટા, તમારા બંનેની વાત ખરી છે. કારણ કે મારા બોસ બહારગામ ગયા હતા ને, એ આવ્યા પછી એને મને આ લેટર આપ્યો છે. કયો લેટર? કેવો લેટર? અરે રિઝાઇન લેટર, મને કાઢી મૂક્યા એનો લેટર, સસ્પેન્ડ લેટર. શું? એ ભાઈને કારણે આને કામ ધંધો પણ છોડી દીધો. કારણ કે એ ધારા એ મારા બોસને રસ્તા પર મળી હશે અને એ મારા બોસે એને ભાભી કરીને કઈ વાતચીત કરી હશે અને એને થપ્પડ માર્યા. એટલે એનો ગુસ્સો રાખીને બોસે મને કાઢી મૂક્યો છે. એટલે હવે આખું ચિત્ર સમજાય છે. અરે પણ પપ્પા, જ્યારે તમારા બોસ તમને ટર્મિનેશન લેટર આપતા હતા ત્યારે તમારે કહેવાય ને કે આ ફોટામાં જે સ્ત્રી હતી ને એ મારી પત્ની નથી. અરે બેટા, એ એટલો બધો માણસ ગુસ્સામાં હતો ને મારી કોઈ વાત સાંભળવા તૈયાર નહોતો. સીધો મને બોલાવ્યો ઓફિસમાં અને મેં કહ્યું આ તમારું લેટર અને તમે આજથી સસ્પેન્શન નીકળી જાઓ મારી ઓફિસમાંથી. અને વાત ત્યાં નથી અટકતી. એ માણસે, તને ખબર છે ને, મેં એની ઓફિસમાંથી 25 લાખ રૂપિયાનું લોન પેટે લીધા છે. હા. અને જતા જતા મને એમ પણ કીધું, આ મેં જે લોન આપી છે ને 25 લાખની, એ પણ મને મહિના દિવસમાં પાછી આપી દેજો. શું? મહિનાની અંદર 25 લાખ? હા. સાંભળ્યું? કરો હજી આવા જ બધા ધંધા કરો તમે. એને લીધે આપણે તો ઉપાધિ ઓછી હોય છે તે આ એક નવી ઉપાધિ ઓરીને આવ્યા. ક્યાંથી આપશો હવે? આપો. ઓલી ફોટાવાળી છે ને, મંગાવો એની પાસે. અરે બંધ થા ને તું હવે. બંધ થાવ. બસ આખી જિંદગી મને જ તમારે ચૂપ કરાવી છે. અરે પણ પપ્પા, તમે તમારા બોસને જે સાચી હકીકત છે જણાવી દો કે પેલા ધારા આંટી એ તમારા પત્ની નથી. બેટા, તારી વાત હું સમજી શકું છું, હું એને જણાવી શકું છું, પણ આ મારો બોસ છે ને એકદમ તીખા મગજનો છે. એના મગજમાં એક વાત ફિટ થઈ ગઈ ને પછી એના બાપનું પણ નહીં સાંભળતો તો મારું ક્યાંથી સાંભળાય? એટલે હવે આ છે ને, આ સમજાવવા કરવાની વાત બહુ પાછળ રહી ગઈ છે. કારણ કે જિદ્દી સ્વભાવનો માણસ મારી હવે કોઈ વાત નહીં માને. કારણ કે એના ગાલ ઉપર તો તમાચો પડ્યો છે ને, એ કોઈ દિવસ નહીં ભૂલે. જો પપ્પા, તમે શાંત પડો. મને લાગે છે કે તમારા બોસ તમારા પર વધારે પડતા જ ગુસ્સે છે, એટલે તમે ગમે એટલા એને સમજાવવાની કોશિશ કરશો ને તો પણ એ સમજશે નહીં. હા, હું કઈ કરું છું, એવું હોય ને તો હું તમારી ઓફિસે જઈ અને તમારા બોસ સાથે વાત કરીશ. બસ હવે આજ બાકી રહી ગયું કે છોકરો જઈને સમજાવશે, બાપનું સીધું કરશે. આ બધું છે ને તારા કારણે થયું છે. તારો આ સ્વભાવ ન હોત ને તો કઈ ન થાત મારે. હા, આ સ્વભાવ મારો અને બેસો તમે જે તમે. બધું કરો છો શાંતિ ઈ નહીં રાખો ને. જોવાનું ને. હા, બસ મારો જ વાંક, બધી વાતમાં મારો જ વાંક. બસ મમ્મી, ઘરમાં મુસીબત ઓછી છે કે તમે લોકો ઝઘડવાનું શરૂ કરો છો યાર. હા, તું પણ મારો જ વાંક કાઢ. હે જુઓ ત્યારે બસ બાપ દીકરાને બેને મારો જ વાંક દેખાય છે. મારો જ વાંક છે ને. હવે તારે કઈ બોલવું છે તો તું પણ બોલી દે. ઈ કાળું કરે છે, એનું બાર એક ફોટો છે, જોયું સાંભળ્યું ને બધું, તો પણ વાંક મારો જ છે. હે જુઓ ત્યારે મારો. સુધીર, તમે હજી તમારી જૂની ગર્લફ્રેન્ડને ભૂલ્યા નથી, એટલે જ પેલી ધારાડીનો ફોટો તમારા પર્સમાં હજી તમે રાખ્યો છે. જો અરુણા, મેં આપણા દીકરા વહુની સામે પણ કીધું ને હજુ પણ કહું છું, એ ધારાને હું ક્યારેય મળ્યો પણ નથી અને મેં લગ્ન પછી એને જોઈ પણ નથી. આ તો ફક્ત બસ એ મારી ફ્રેન્ડ છે એટલે એનો ફોટો હું રાખું છું. બાકી તું જે સમજે છે ને એવું કાંઈ જ નથી. લગ્ન પછી જૂની ગર્લફ્રેન્ડનો ફોટો રાખવો ને એ પાપ છે. તમે મને દગો આપો છો. અરે પણ આમાં દગાની ક્યાં વાત છે? હું ચોખવટ કરું છું કે એ મારી ફક્ત બસ ફ્રેન્ડ હતી અને એ ફ્રેન્ડના નાતે ખાલી હું એનો ફોટો રાખું છું. મેં તને શું કીધું, એનો મારી પાસે કોઈ કોન્ટેક્ટ નંબર નથી, એ ક્યાં રહે છે ખબર નથી, તો પછી આમાં એને સાથે મારે સંબંધ રાખવાનો વાત ક્યાં આવી?
સુધીર તમે છે ને એને ભૂલ્યા જ નથી એટલે જ એનો ફોટો હજી તમારા પર્સમાં છે. આપો મને તમારું પર્સ આપો. જો અરુણા, હું તને મહેરબાની કરીને એક રિક્વેસ્ટ કરું છું કે આ ફક્ત છે ને એ મારી જૂની ફ્રેન્ડનો એક યાદગીરી માટે મારી પાસે એક ફોટો છે, એટલે તું એને ફોટાને મારી પાસે રહેવા દે. બાકી તું જેમ કહીને હું કરીશ. તમને શરમ નથી આવતું આવું બોલતા? પણ લાવો પહેલીનો ફોટો લાવો. એ નહીં આપું. આપવો જ પડશે. આપો, મેં કીધું ને. કાઢો ફોટો, કાઢો એનો. એને નિરાશ કર. અરે પણ હુકમ ફોટો કનો ફાડે છે તું? શું કામ આવ્યો છે ભાઈ તું અહીં? મારે તમારી સાથે થોડી જરૂરી વાત કરવી હતી, એટલા માટે આવ્યો છું. મારે કોઈ વાત નથી કરવી. તને ખબર નથી? તારા પપ્પાએ વાત નથી કરી તને? શું થયું છે તે? અરે એ બાબતે જ વાત કરવી છે. હા, તમે જે સમજો છો ને એવું કઈ નથી. શું સમજુ છું ને કાંઈ નથી? હે, કઈ વાત કરે છે તું? જોવો સર, મારી વાત સમજવાની કોશિશ કરો. રસ્તે તમે જે વ્યક્તિને જોયા હતા ને, આ જે સ્ત્રીને જોયા હતા, એ મારા મમ્મી નહોતા. બધી સમજ પડે છે મને. આ તમારા બધા બહાના છે. આ 25 લાખ રૂપિયાની ઉઘરાણી કરી છે ને મેં, હા, લોન પેટે આપેલા હતા તે 25 લાખ રૂપિયા 1 મહિનામાં આપવાનો વાયદો કર્યો છે તારા બાપે. હા, એના માટે જ તમે લોકો આ બહાના કાઢી રહ્યા છો. પૈસા નહીં આપવા પડે એના માટે. અરે સર, બહાના નથી કાઢતો. હા, જે પણ કઈ કહું છું એ સત્ય છે, એમાં કઈ ખોટું નથી. જો તમે સમજવાની કોશિશ કરો, તમારા પૈસા અમારે બધા જ આપી દેવા છે. આ તો હમણાં અમારી પરિસ્થિતિ યોગ્ય નથી, સારી નથી, એટલા માટે આપી નથી શકતા. બધી સમજ પડે છે ભાઈ, મને બધી સમજ પડે છે. તારા બાપે તને પોપટની જેમ શીખવાડીને મોકલ્યો છે ને. આ તારી મમ્મીએ જે કર્યું છે ને એ તમારે ભોગવવાનું છે, તારા બાપે ભોગવવાનું છે ને. એટલા માટે જ કાઢી મૂક્યો છે તારા બાપને. સમજવા કેમ તૈયાર નથી? એ મારા મમ્મી નથી, તમને ગેરસમજ થઈ છે. અને પૈસા આપવાની અમે ક્યાં ના પાડીએ છીએ? મારા પપ્પાને શું કામ તમે જોબ ઉપરથી કાઢી મૂક્યા? કારણ કીધું ને તને, કારણ કહ્યું ને. તારી મમ્મીએ જે વર્તન કર્યું ને એની સજા રૂપે તારા પપ્પાને અહીંથી કાઢી મૂક્યા છે. હવે તું પણ અહીંથી નીકળ ભાઈ, બરાબર છે? મારે કાંઈ સાંભળવું નથી. 1 મહિનાની અંદર મને મારા 25 લાખ રૂપિયા જોઈએ. જાઓ સર, ચલો. હવે ઊભો શું છે? ચલ ને ભાઈ, ચલ. જોયું, આવા ને આવા છે. હવે આ બધાને માફ કરવા જોઈએ તો આપણું ગાડું ક્યાં અટકે? બરાબર છે. આવા લોકો સાથે આવું જ થવું જોઈએ. તમે જે કર્યું બરાબર. હા, આવી ગયો બેટા? હા પપ્પા, ખરેખર પપ્પા, હા, તમારો બોસ છે ને હકીકતમાં આતડા સ્વભાવનો છે, વાત તો પાકી છે. તું ત્યાં જઈને આવે છે? હા, કીધું તો હતું તમને. ગઈકાલે જ આપણી વાત થઈ હતી કે હું તમારા બોસ પાસે જઈશ અને બધી વાત કરીશ, એમને સમજાવીશ. પણ એ વ્યક્તિ સમજવા તૈયાર જ નથી. એ તો એક જ લપ લઈને બેઠો છે કે એ સ્ત્રી બીજી કોઈ નહીં પણ તારી માં જ હતી, અને એણે જ મને લાફો માર્યો છે. બેટા, મેં તને પહેલા જ કીધું હતું કે મારો બોસ છે ને 1 નંબરનો અકડું માણસ છે. એના મોઢામાંથી શબ્દ નીકળી ગયો છે ને એટલે હવે નહીં સમજાય. અરે પપ્પા, મને એવું લાગતું હતું કે કદાચ હું જઈશ, શાંતિથી એમને સમજાવીશ તો એ સમજશે. પણ નહીં, એ તો સમજવા જ તૈયાર નથી.
અને વાત અહીંયા પૂરી નથી થતી. અને એને તો ત્યાં સુધીનું મને કીધું છે કે તારી માએ જે મારા પર હાથ ઉપાડ્યો છે ને એ હું ચલાવી નહીં લઉં. મેં તમને જે આ 25 લાખ રૂપિયા આપ્યા છે ને એ પણ તમારે 1 મહિનાની અંદર આપવા જ પડશે. અને જો હજુ પણ મને સમજાવવાની કોશિશ કરી છે ને તો આ દિવસો પણ હું ઘટાડી દઈશ. સમજાતું નથી કે હવે શું કરવું. હવે તો છે ને બેટા, એના રૂપિયા ચૂકવવાનો એક જ રસ્તો છે આપણી પાસે. શું? આ મકાન વેચી દઈએ. પપ્પા, મકાન વેચી દઈએ? હા, મને પણ એ જ યોગ્ય લાગે છે. આપણે આ મકાન વેચી દઈએ એમાં વાંધો નથી, પણ આપણે કર્જા મુક્ત તો થઈ જઈશું ને. ખરું કહું ને, જે કઈ થયું છે ને, મારા મતે એમાં વાંક ચોખ્ખો ને ચોખ્ખો તારી માનો છે. એને જો મારી સાથે ઝઘડો ન કર્યો હોત અને જિંદગી આખી શાંતિથી રહી હોત ને તો હજી આ નોબત જ ન આવત. બસ હા પપ્પા, હવે ખોટે ખોટો તમારો વાક છે ને મમ્મી પર ના ઢોળો. આમાં તમે પણ કઈ ઓછા નથી. તમે તમારા પર્સમાં ધારાબેનનો ફોટો રાખ્યો જ ન હોત અને એ સમયે જો ફોટો જોયો જ ન હોત ને તો આ દિવસ જોવાના વારા જ ના આવ્યા હોત. વાતું કરો તમે પણ. પપ્પા, આપણે એક કામ કરીએ તો. શું? આપણે પેલા ધારા આંટીને અહીંયા બોલાવી લઈએ અને સાથે સાથે તમારા બોસને પણ. એટલે બધા અહીંયા ભેગા થઈને સામસામે બધો ખુલાસો થઈ જાય તો સારું ને. અને રહી વાત મમ્મીની, તો મમ્મીની શંકાનો પણ સમાધાન આવી જશે. ખરી વાત છે. અરે વિક્રમભાઈ, આવો બેસો. બેસો. સુધીરભાઈ, આ શું? તમે મને અહીં શાના માટે બોલાવ્યો છે? ખુલાસો કરવાને? આ તમારી પત્નીએ મને લાફો માર્યો એ ખુલાસો કરવા માટે? આ ઉદ્ધત અને આ બદતમીઝ બાઈની એની સામે ખુલાસા કરવા બોલાવ્યો છે મને? હે, જેને કારણે તમારી નોકરી જતી રહી એવી બાઈને એની સામે બોલાવ્યો છે મને તમે? હા, સાચું કહો છો તમે શેઠ. અને આ સ્ત્રીને લીધે મારું સંસાર પણ ઉજળવાનું છે. તું અહીંયા કરે છે શું? નીકળ, નીકળ ઘરની બહાર. એક મિનિટ, આ શું બોલો છો? અરુણા તું શાંત થઈ જા. પેલા આ બાજુ ઉભી રહે. હા, તારા અરે આ શું ચાલી રહ્યું છે? એટલે સુધીરભાઈ, તમે આમના પત્ની છો? હા. તો તમે કોણ છો ને મને તમે શા માટે લાભો માર્યો? જો વિક્રમભાઈ, આ બધી વાતનો ખુલાસો માટે અને ચોખવટ માટે તમને અહીંયા બોલાવવામાં આવ્યા છે. હા, એ જ ચોખવટ કરવાની હતી પેલા દિવસે પણ. મેં તમને સમજાવ્યું કે હું સુધીરભાઈની પત્ની નથી, પણ તમે મારું સાંભળ્યું જ નહીં અને તમે મારી સાથે કેટલું ગેરવર્તન કરતા હતા. અરે એટલે મારે મજબૂરીમાં તમને લાફો મારવો પડ્યો. જો મારી વાત સાંભળો, તમારી પણ કઈ ગેરસમજ થાય છે. આ મને કઈ પીર આવ્યા હતા કે હું તમને આમની પત્ની સમજો? અને એમને જાતે કીધું છે મને. આ તમારો ફોટો હતો એમની જોડે. પણ એમની પાસે ફોટો હતો, પણ તમે મારી વાત સાંભળી. હું તમને સમજાવવા માટે પ્રયત્ન કરું પણ તમે મારી કોઈ વાત સાંભળવા તૈયાર ન હતા. અરે પણ કોઈ માણસ કોઈ બાઈનો ફોટો પોતાના ખીચામાં રાખે કેમ? અને પોતાના બોસને શા માટે કહે કે અમારી પત્ની છે? વિક્રમભાઈ, એક મિનિટ પ્લીઝ, તમે શાંત થઈ જાઓ. હું તમને સમજાવું છું. હું માનું છું, અરુણા, હું પણ માનું છું કે આમાં તારો કોઈ દોષ નથી. ભૂલ બધી એમાં મારી જ છે. કારણ કે આ ધારાને અમે સાથે ભણતા હતા ત્યારના એકબીજાને પસંદ કરતા અને અમે લગ્ન ન કરી શક્યા એ વાત તો સમજી શકાય છે. પણ એનો ફોટો આજ સુધી મેં મારી પાસે રાખ્યો ને એ મારી મોટામાં મોટી મૂર્ખામી હતી. અને અરુણા, ખરું કહું ને, આમાં હું તારો દોષી છું. આમાં તારો કોઈ વાંક નથી. બની શકે તો મને માફ કરી દેજે. પણ હું તને વિશ્વાસ આપું છું કે આ તારા સાથે મારે કોઈ ગેરસંબંધ નથી. અને કોલેજ પછીથી મેં એને જોઈ પણ નથી. આ તો સારા મિત્ર અને મારી લાગણી હતી ને એટલે ફક્ત હું ફોટો રાખતો હતો. બાકી તમારા લોકોના મગજમાં જે કંઈ હોય ને એવું કંઈ જ નથી. અને એના હિસાબે જ આ બધી ગેરસમજ ઊભી થઈ છે ને એટલે શેઠ, હું પણ તમારી માફી માંગુ છું. અને મારે તને શું કહેવું, બની શકે તો
તમારા પર્સમાં હંમેશા એક અજાણી સ્ત્રીનો ફોટો હતો. જાણતી હતી કે તમારા મનમાં મારી માટે કોઈ જગ્યા નથી, બીજા માટે પ્રેમ છે. એટલે જ મારો સ્વભાવ પણ દિવસે દિવસે ઉગ્ર થતો ગયો અને વાત ક્યાં ને ક્યાં પહોંચી ગઈ. હું પણ તમારી પાસે માફી માંગુ છું. બસ કાંઈ વાંધો નહીં સુધીરભાઈ. હવે તમારા ઘરમાં જ આટલા બધા ડખા છે, આટલા બધા પ્રોબ્લેમ છે, તો મારા પ્રોબ્લેમ શું કહું તમને? એકાદ ઝાપટ ચાલી જાય હવે. પણ તમારે જે 25 લાખ માટે હું તમને દબાણ કરતો હતો ને, ઠીક છે, હવે તમારી પાસે આવે ત્યારે આપજો. અને એમને લીધે તમારે નોકરી ગુમાવવાની આવી ને, પણ સત્ય હકીકત સામે આવી ગઈ. કઈ વાંધો નહીં, કાલથી તમે નોકરી આવી જજો. ને તમારો દીકરો આવ્યો હતો મારી પાસે તમારી આ વાત લઈને. સોરી, મારી પણ ભૂલ થઈ ગઈ કે તમારા લોકોની મેં વાત નહીં સાંભળી અને અચાનક જ આવો નિર્ણય લઈ લીધો. અરે ના, એમાં તમારો પણ કઈ વાંક નથી. હા, તમારી સાથે ઘટના જેવી બની હતી કે તમારી જગ્યાએ કોઈ બીજું વ્યક્તિ હોય ને તો પણ આવું જ સમજે. ઠીક છે ધારા, તું પણ મને માફ કરી દેજે. કારણ કે આજ સુધી મેં તારો ફોટો રાખ્યો ને, એમાં મારી મૂર્ખામી હતી, મારી ભૂલ હતી. અને હું તારો ધન્યવાદ એટલા માટે માનું છું કે તું આજે અહીંયા આવી અને તારા હિસાબે આજે આ પ્રોબ્લેમ સોલ્વ થયો. અને મને આ શેઠની તો કોઈ ચિંતા નહોતી, મને અરુણાની ફિકર હતી કે એ મને જો માફ કરી દે ને એકવાર, એથી વિશેષ મારે કાંઈ નહોતું જોતું. ચાલો સુધીરભાઈ, જે થયું તે થયું. હવે કાલે સમયસર કામ પર આવી જજો અને બીજી વખત આવો કોઈ ફોટો નહીં રાખતા ભાઈ. હા ચાલો, શેઠ. જય શ્રી જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ. અરુણાબેન, જુઓ, તમારી કોઈ ગેરસમજ હતી અને મારા અને સુધીરભાઈ વચ્ચે એવા કોઈ સંબંધ નથી. આ તો બહુ મોટી ગેરસમજ હતી અને તમારા દીકરા અને બહુ મારી પાસે આવ્યા એટલે મારે અહીંયા આવવું પડ્યું. બાકી હું અહીંયા આવતે પણ નહીં. પણ તમે ધારો છો એવું કશું જ નથી. હું તમારા પર વિશ્વાસ કરું છું. ચાલો, તો હવે રજા લઉં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો મમ્મી, એક વાત પૂછું? આ તમારા મનમાં જે મારા પપ્પાને લઈને શંકા હતી, હવે એ દૂર થઈ કે પછી પાછા બોલાવું ધારાબેનને? ના, એની કોઈ જરૂર નથી. મારી બધી શંકા પૂરી થઈ ગઈ. ઠીક છે અરુણા, તો હું છેલ્લે એટલું જ કહીશ, તારાનો ફોટો તો કાઢી નાખ્યો. ના, એટલે હું એમ કહું છું, આજથી હું તારો ફોટો રાખીશ. બસ.